નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 21 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. ભારતનું પ્રથમ પરમાણુ એન્જિનિયરિંગ ડિઝાઇન સેન્ટર ફોર એક્સેલન્સ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, આઈઆઈટી હૈદરાબાદ. હવે મિત્રો, ભારતનું પ્રથમ ન્યુક્લિયર એન્જિનિયરિંગ ડિઝાઇન સેન્ટર ઓફ એક્સેલન્સ CODEની આઈઆઈટી હૈદરાબાદ ખાતે સ્થાપિત થશે. સહયોગી સંસ્થાઓ આ માટે આઈઆઈટી હૈદરાબાદ, CEEPL ઇન્ડિયા અને ડેસોલ્ટ સિસ્ટમ્સ વચ્ચે ત્રિકોણીય MOU થયા છે. કેન્દ્રનું સત્તાવાર નામ કોડેન સેન્ટર ઓફ ડિઝાઇન એક્સેલન્સ ઇન ન્યુક્લિયર એન્જિનિયરિંગ રાખવામાં આવ્યું છે. કેન્દ્રમાં 3D મોડેલિંગ અને ડિજિટલ ટ્વિન સિમ્યુલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મુખ્ય હેતુની વાત કરીએ તો ન્યુક્લિયર ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવામાં આવશે અને સ્વદેશી ડિઝાઇન એન્જિનિયરિંગ ક્ષમતા વિકસાવવામાં આવશે. ભારતના નાગરિક ન્યુક્લિયર ઉર્જા કાર્યક્રમને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. ભારતના 2047 સુધીના 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્યને સમર્થન મળશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2. ખાન ક્વેસ્ટ સૈન્ય અભ્યાસ 2026 કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મંગોલિયા. ખાન ક્વેસ્ટ 2026 બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ મંગોલિયામાં શરૂ કરવામાં આવ્યો. આ અભ્યાસ ઉલાન બતાર નજીક 5 હિલ્સ ટ્રેનિંગ એરિયા ખાતે શરૂ થયો છે. ખાન ક્વેસ્ટ 2026નું આયોજન 20 જૂનથી 3 જુલાઈ 2026 દરમિયાન કરવામાં આવ્યું. આ અભ્યાસની 23મી આવૃત્તિ છે. તેમાં 18 દેશોના ટોટલ 1100થી વધારે સૈનિકો ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી 40 સભ્યોની ભારતીય સેનાની ટુકડી ભાગ લઈ રહી છે, જેમાં મુખ્યત્વે જાટ રેજિમેન્ટના જવાનો સામેલ છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ સ્થાપન મિશન માટે સહકાર, તાલમેલ અને કામગીરીની તૈયારી વધારવાનો છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાનાર પ્રથમ મધ્ય એશિયાઈ દેશ કયો બન્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉઝબેકિસ્તાન. હવે મિત્રો, ઉઝબેકિસ્તાન ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાનાર મધ્ય એશિયાનો પ્રથમ દેશ બન્યો છે. તેણે 5 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે સભ્યપદ પ્રાપ્ત કર્યું. ઉઝબેકિસ્તાન NDBનું 10મું સભ્ય દેશ બની ગયું છે. હવે મિત્રો, ન્યૂ ડેવલપમેન્ટ બેંક બ્રિક્સ દેશોની આગેવાની હેઠળની બહુપક્ષીય વિકાસ નાણાકીય સંસ્થા છે. NDB દ્વારા ઉઝબેકિસ્તાનમાં ઉર્જા, જળ સંસાધન વ્યવસ્થાપન, પરિવહન અને શહેરી માળખાકીય વિકાસ જેવા ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સને નાણાકીય સહાય આપવામાં આવશે. હાલ NDBના સભ્યોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, UAE, ઇજિપ્ત, અલ્જીરિયા અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4. ઉત્તર પૂર્વ ભારતના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મેઘાલય. હવે મિત્રો, ઉત્તર પૂર્વ ભારતના સૌથી મોટા ઓર્ગેનિક મસાલા પ્રોસેસિંગ પ્લાન્ટ મેઘાલયમાં શરૂ કરવામાં આવ્યું. તેનું ઉદ્ઘાટન 19 જૂન 2026ના રોજ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવ્યું. આ પ્લાન્ટ રાયભોઈ જિલ્લાના ભોરીબોંગ લુમડૈખલા ખાતે સ્થાપિત છે. આ પ્રોજેક્ટ MOVCD-NER યોજના હેઠળ અંદાજે 32 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. પ્લાન્ટની વાર્ષિક પ્રોસેસિંગ ક્ષમતા 10,346 મેટ્રિક ટન છે. અહીં મુખ્યત્વે આદુ, હળદર, કાળી મરી અને મરચા જેવા ઓર્ગેનિક મસાલાઓની પ્રક્રિયા કરવામાં આવશે. આ કેન્દ્ર ઈસ્ટર્ન રાયભોઈ ઓર્ગેનિક ફાર્મર પ્રોસીજર કંપની દ્વારા સંચાલિત થશે. આ પ્લાન્ટથી 5,500થી વધુ સ્થાનિક ઓર્ગેનિક ખેડૂતોને અને એમના પરિવારોને લાભ મળશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5. CBN@361 ડિગ્રીઝ પોલીમેથ પુસ્તકના લેખક કોણ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, શાખામુરી શ્રીનિવાસ પ્રસાદ. હવે મિત્રો, CBN@361 ડિગ્રીઝ પોલીમેથ પુસ્તકના લેખક શાખામુરી શ્રીનિવાસ પ્રસાદ છે. તેઓ દૈનિક અખબાર રેપાટિકોસામના ચીફ એડિટર છે. આ પુસ્તકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી N. ચંદ્રબાબુ નાયડુના રાજકીય જીવન, નેતૃત્વ શૈલી અને શાસન સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે.
પુસ્તકમાં ચંદ્રબાબુ નાયડુના વિકાસ દ્રષ્ટિકોણની તુલના સિંગાપુરના લી કુઆન યુ જેવા વૈશ્વિક નેતાઓ સાથે કરવામાં આવી છે. આ પુસ્તક મૂળ તેલુગુ ભાષામાં લખાયું હતું. તેનું અંગ્રેજી ભાષાંતર નિવૃત્ત IAS અધિકારી KV સત્યનારાયણ દ્વારા કરવામાં આવ્યું. પુસ્તકનું અનાવરણ 16 જૂન 2026ના રોજ સિંગાપુર ખાતે ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવ્યું. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6. 11મી અવર ઓશન કોન્ફરન્સ OCC દરમિયાન કેટલા દેશોએ મોમ્બાસા ઘોષણાને અપનાવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 16 દેશોએ. હવે મિત્રો મોમ્બાસા ઘોષણા મોમ્બાસા ડિક્લેરેશન 17 જૂન 2026ના રોજ સ્વીકારવામાં આવ્યું. આ ઘોષણા 11મી અવર ઓશિયન કોન્ફરન્સ OCC દરમિયાન મોમ્બાસા કેન્યા ખાતે અપનાવવામાં આવી. હવે મિત્રો કુલ 16 દેશોએ આ ઘોષણા સ્વીકારી હતી. આ પરિષદ પ્રથમ વખત આફ્રિકા ખંડમાં યોજાઈ છે. હવે મિત્રો ઘોષણાનો મુખ્ય હેતુ ઇલીગલ, અનરિપોર્ટેડ અને અનરેગ્યુલેટેડ ફિશિંગ સામે લડવા માટે માછીમારી ક્ષેત્રમાં વૈશ્વિક પારદર્શિતા વધારવાનો છે. હસ્તાક્ષર કરનાર દેશોએ વહાણોની માહિતી શેર કરવી, રજિસ્ટ્રી આધુનિક બનાવવી અને માછીમારી લાયસન્સ માલિકીની માહિતી જાહેર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પગલું સમુદ્રી પરિસ્થિતિ તંત્રનું સંરક્ષણ અને તટીય જીવન નિર્વાહ સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારત આ ઘોષણાનો હસ્તાક્ષર કરનાર દેશ બન્યો નથી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. જસદણ પાટરી ક્લસ્ટર કયા રાજ્ય સાથે સંબંધિત છે જેને તાજેતરમાં GI ટેગ આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ગુજરાત રાજ્ય. હવે મિત્રો જસદણ પટારી હસ્તકલા ગુજરાત રાજ્યની પરંપરાગત હસ્તકલા છે. તેનો ઉદ્ભવ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં થયો હતો. પટારી અથવા તો પટારા લાકડાથી બનેલા પરંપરાગત બોક્સ છે જે સામાન્ય રીતે સાગવાન લાકડામાંથી બનાવવામાં આવે છે. આ હસ્તકલામાં બોક્સ પર પિત્તળ, તાંબુ અથવા સફેદ ધાતુની કોતરણી અને ભૂમિતીય નકશીકામ કરવામાં આવે છે. પરંપરાગત રીતે તેનો ઉપયોગ ઘરેણાં, કિંમતી વસ્તુઓ, દહેજ અને વરઘોડાની સામગ્રી સુરક્ષિત રીતે રાખવા માટે થતો હતો. આ હસ્તકલાને તાજેતરમાં GI ટેગ મળ્યો છે. GI ટેગથી લગભગ 250 સ્થાનિક કારીગરોને કાનૂની સુરક્ષા મળશે અને નકલી ઉત્પાદનો સામે રક્ષણ મળશે. સાથે જ આ હસ્તકલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ મળશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. 14મી મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ભારત. 14મી મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2026 સ્પર્ધાનું આયોજન ભારતમાં થશે. આ પ્રથમ વખત છે કે ભારત આ આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટનું યજમાન દેશ બનશે. આ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2026 દરમિયાન કરવામાં આવશે. સ્પર્ધાની વિવિધ પ્રવૃત્તિઓ નવી દિલ્હી, આગ્રા અને જયપુર શહેરોમાં યોજાશે. આ વૈશ્વિક સ્પર્ધામાં 70થી વધારે દેશોની પ્રતિસ્પર્ધીઓ ભાગ લેવાની સંભાવના છે. આ આયોજનથી ભારતને આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ અને પ્રતિષ્ઠા મળશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. CAGના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2025માં કયા રાજ્યએ સૌથી વધુ રાજકોષીય ખાધ નોંધાવી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી મેઘાલય. હવે મિત્રો CAGના સ્ટેટ ફાઇનાન્સ 2024-25 અહેવાલ અનુસાર મેઘાલયમાં ફાઇનાન્શિયલ યર 2025 દરમિયાન સૌથી વધુ રાજકીય ખાધ નોંધાઈ છે. મેઘાલયનો રાજકોષીય ખાધ દર GSDPના 8.69% જેટલો રહ્યો. નાગાલેન્ડ 6.14% સાથે બીજા ક્રમે અને સિક્કિમ 5.59% સાથે ત્રીજા ક્રમે રહ્યા. 15મા નાણાં પંચ દ્વારા સૂચવાયેલા 3% રાજકોષીય ખાધ મર્યાદાને 28માંથી 18 રાજ્યોએ વટાવી દીધી હતી. હવે મિત્રો આંધ્રપ્રદેશે ₹43,488 કરોડ સાથે સૌથી વધુ આવક ખાધ નોંધાવી છે. અહેવાલ મુજબ ફાઇનાન્શિયલ યર 2025માં તમામ 28 રાજ્યોએ રાજકોષીય ખાસ નોંધાવી, જે રાજ્યોએ પર વધતા નાણાકીય દબાણને દર્શાવે છે. આ નાણાકીય દબાણનું મુખ્ય કારણ વેતન, પેન્શન અને વ્યાજ ચૂકવણી જેવા બાધ્યતામૂલક ખર્ચ છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. ભારત બિલ્ડકોન 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી નવી દિલ્હી. હવે મિત્રો ભારત બિલ્ડકોન 2026નું આયોજન યશોભૂમિ કન્વેન્શન સેન્ટર દ્વારિકા નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આ 4 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન 18 જૂનથી લઈ અને 21 જૂન 2026 દરમિયાન યોજાયું. આ ઇવેન્ટનું આયોજન
કેપેક્સિલ દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ભારત બિલ્ડકોન 2026ને વન નેશન વન એક્સપો તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં 90થી વધુ દેશો અને 100થી વધારે ભારતીય શહેરોમાંથી ભાગીદારી નોંધાઈ હતી. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રમાં ભારતની ઔદ્યોગિક શક્તિ અને નવીનતાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો હતો. ઇવેન્ટમાં સિરામિક્સ, પથ્થર, હાર્ડવેર અને ટકાઉ લાકડાના પેનલ સોલ્યુશન સહિત 24 પ્રોડક્ટ્સ સેગમેન્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. બેંગ્લુરુ સ્થિત સરકારી એઆઈ સ્ટાર્ટઅપ સર્વમ એઆઈ ભારતનું કેટલામું યુનિકોર્ન બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 130મું. સર્વમ એઆઈ ભારતનું 130મી યુનિકોર્ન કંપની બની ગઈ છે. કંપનીએ સિરીઝ બી ફંડિંગના પ્રથમ તબક્કામાં $234 મિલિયન ભંડોળ મેળવ્યા બાદ $1.5 અબજ મૂલ્યાંકન હાંસલ કર્યું છે. આ ફંડિંગ રાઉન્ડમાં મુખ્ય રોકાણકાર HCL ટેક રહ્યું. હવે મિત્રો સર્વમ એઆઈ વર્ષ 2026માં ભારતની યુનિકોર્ન ક્લબમાં જોડાનારી 5મી સ્ટાર્ટઅપ બની છે. ભારત સરકારના ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ સર્વમ એઆઈને દેશનું પ્રથમ સ્વદેશી બહુભાષીય સોવરેન લાર્જ લેંગ્વેજ મોડેલ વિકસાવવામાં મંડેટ મળ્યો છે. હવે મિત્રો કંપનીની આ ભંડોળનો ઉપયોગ જીપીયુ અને કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, નવી આઈ મોડેલ્સ વિકસાવવા અને એન્જિનિયરિંગ ટીમ વિસ્તૃત કરવા માટે કરશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12. તાજેતરમાં સંશોધકોએ કયા રાજ્યમાં લગભગ 1.5 કરોડ વર્ષ જૂના અશ્મિઓ શોધી કાઢ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ઓડિશા. હવે મિત્રો ઓડિશાના મયુરભંજ જિલ્લાના બારીપદા ફોસિલ બેડ વિસ્તારમાં આશરે 1.5 કરોડ વર્ષ જૂના સમુદ્રી જીવાશ્મો મળી આવ્યા છે. આ જીવાશ્મો માયોશિયન ઇપોચના સમયના માનવામાં આવે છે. શોધ દરમિયાન શાર્કના દાંત, શાર્કની કશેરુકા, માછલીઓના હાડકાં અને અન્ય સમુદ્રી અવશેષો મળી આવ્યા છે. આ શોધ ડોક્ટર દેવવ્રત નંદીના નેતૃત્વ હેઠળની સંશોધક ટીમ અને વિદ્યાર્થીઓએ કરી હતી. સ્થાનિક લોકો આ અવશેષોને અસુરા હડ્ડા તરીકે ઓળખે છે. આ શોધથી પુરાવો મળે છે કે આજનું બારીપદા વિસ્તાર ક્યારેક પ્રાગ ઐતિહાસિક સમયગાળામાં સમુદ્ર હેઠળ હતો. આ જીવાશ્મો સમુદ્ર સ્તર ફેરફાર, ટેક્ટોનિક ગતિવિધિઓ અને ભારતના કિનારા ક્ષેત્રના વિકાસ અંગે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી આપે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13. વિશ્વ શરણાર્થી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 20 જૂન. વિશ્વ શરણાર્થી દિવસ વર્લ્ડ રેફ્યુજી ડે દર વર્ષે 20 જૂને ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના સંયુક્ત રાષ્ટ્ર મહાસભા યુએનજીએ દ્વારા 4 ડિસેમ્બર 2000ના રોજ કરવામાં આવી હતી. તેની પ્રથમ વૈશ્વિક ઉજવણી કાર્યક્રમ 20 જૂન 2001ના રોજ યોજાયો હતો. આ દિવસનો મુખ્ય હેતુ યુદ્ધ, હિંસા અને અત્યાચારને કારણે પોતાનું ઘર છોડવા મજબૂર બનેલા શરણાર્થીઓના સાહસ, સંઘર્ષ અને સહનશક્તિને સન્માન આપવાનો છે. હવે મિત્રો 2006માં શરણાર્થી દિવસ 1951ના રેફ્યુજી કન્વેન્શન એના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ સાથે પણ જોડાયેલો છે. 2026ની થીમની વાત કરીએ તો અન્ટિલ એવરીવન ઇઝ સેફ છે. આ દિવસ શરણાર્થીઓના અધિકારો, સુરક્ષા, શિક્ષણ, રોજગાર અને સામાજિક સમાવેશ અંગેની વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્ર કોઈ તૈયારી કરતા હોય તો આ વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરી આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.